છીએ. ઓહો, ગ્રેટ ક્વેશ્ચન. પહેલા તો જ્યારે એમણે મને વાર્તા સંભળાવી તો મને લાગ્યું કે મારી જ લવ સ્ટોરી છે. અચ્છા, બીજી ફિલ્મ જોવો છો? અને આઈ થિંક અમારા બેઉને એવું હતું કે યાર હસબન્ડ વાઈફ બની ગયા, મા બાપ બની ગયા, આ રહી ગયું હતું તો આ બી કરી લઈએ. તો એક આખી સાયકલ પૂરીને It's been very exciting to be a part of this film. Yes. અને કહેવાય ને કે ઓલ ધ રેન્જ ઓફ એક્સપ્રેશન્સ, ઇમોશન્સ અને એક મેચ્યોર લવ સ્ટોરી ઘણા ટાઈમ પછી જોવા મળશે સ્ક્રીન ઉપર. મારી ફર્સ્ટ ચોઈસ જ માનસીબેન હતા, પણ સમહાઉ એમને ડિલે થતું હતું તો બીજા 2 જણનો એપ્રોચ કરીને સિલેક્ટ કરી દીધા, ઇવન પૈસા આપી ગયા. અને પછી આવી રીતે રાત્રે ફોન આવ્યો. રિયલી હું આમ ઘરે આમ બેઠા હતા, ફોન આવ્યો પછી ઊભો થઈ ગયો કે બા જે હોય એ કરું. એટલે એટલું મને આમ હતું કે માનસીબેન કરશે તો 100% બહુ મજા પડશે. Before we start the press conference, let's have a trailer and then we'll have question answer with the cast. We need to get a... Yeah, we will. Actually, हमने बने वोडका शॉट चाहिए है अरे तू तो विंटेज वाइन देखो. Wait, let's try this again. Peter Jo, the original model, the kind of guy your friends warn you about. That's it, hold that. तो तू पार्ट टाइम फोटोग्राफर बन है. काले तूने misunderstanding दे दी. I meant part time photographer and full time flirt. Okay, let's go. 3 દિવસ પછી no melodrama, no રોના ધોના, no contact. पाछा तो नहीं पड़ा ना. નહીં પડું. તું જતી હોઈશ તો તને રોકીશ બી નહીં. ઇનફેક્ટ તું કહીશ ને તો તારું નામ પણ ભૂલી જઈશ. उड़ी उड़ी फिरी फिरी सुगंध अंजलि केरी उड़ी उड़ी खेली खेली नवी नवी कोई जोड़े मारा કેટલી છોકરી પર વાપરી છે. મરઘી ઈંડું આપે પહેલા તું ઓમલેટ ખાવાના સપના જુએ ને. ભુરજી પણ પહેલી છોકરી છે યાર જેણે આને તમારા ખભે માથું મૂક્યું હોય હું વિયર્ડ ફીલ ના કરતો. સેમ મને છોકરી ગમે છે, એની સાથે લગ્ન કરવા છે, એની સાથે આખી જિંદગી સ્પેન્ડ કરવી છે, ઘરડા બી થવું છે અને બાળકો બી કરવા છે. મને ખબર છે આપણે સાથે હતા પણ મને કઈ નથી યાદ. બીજું કઈ જ યાદ હોય ના હોય પણ એના દિલને હું યાદ નથી એ માનવા હું તૈયાર નથી. હેલો ગાઈસ, પૂજા ક્યાં પહોંચી? મને કોન્સ્ટન્ટલી એવું ફીલ થાય છે કે હું કોઈ બીજાની બોડીમાં પુરાઈ ગઈ છું. We should move on from that. ચૂપચાપ ઘરમાં પડ્યા રહો, દારૂ પીઓ, ગાળો આપો અને સૂઈ જાઓ. અરે બસ યાર. ટાઈમ આવી ગયો છે શરૂ કરવાનો. ઓપરેશન કચી. હા, નહીતર પછી ઓપરેશન પૂજાને ફરી એકવાર અર્જુનના પ્રેમમાં પાડો. નહીં નહીં નહીં, કચીની બેટર છે. આપણે ટીકુ સર સાથે સ્ટાર્ટ કરીએ. સો પ્લીઝ આપણે મૂવી વિશે અને આપણે કેવું વિશે આ એક સંભળાય છે ને કે આ એક બહુ જ સુંદર રોમેન્ટિક ફિલ્મ છે અને તમને બધાને બહુ જ મજા આવશે. અને આઈ થિંક જે લેવલનો રોમેન્સ છે અને જે લેવલનું અમે કામ કર્યું છે
અમને તો બહુ જ મજા આવી, તમને જોવામાં બહુ જ મજા આવશે. સો આપણે બધા ભેગા થઈને આ ફિલ્મને સક્સેસફુલ કરીએ. જો કે થવાની જ છે, એટલે મને તો ફૂલ કોન્ફિડન્સ છે. એટલે હું તમને કહું છું કે તમે એ કામ જરાક પતંગને જેમ ટીચકી મારે ને એમ તમે ટીચકી મારીને આમ ચકાવી દેજો. ઓલરાઈટ, થેન્ક યુ. કેમ છો બધા? તો યસ, તમે જેમ જોયું ટીઝર, ટ્રેલર ને ગીતમાં, there is a lot of emotion મિસ્ત્રી આ ફિલ્મમાં. અને બધાએ બહુ મહેનત કરી છે. રાઇટર ડિરેક્ટર કુશલ, એમની ફર્સ્ટ ફિલ્મ છે, બટ એવું લાગે જ નહીં કે આ ડેબ્યુ ફિલ્મ મેકર છે. બિકોઝ આપણે એઝ એક્ટર્સ ઘણા બધા ડિરેક્ટર સાથે કામ કરતા હોઈએ, બટ જે લેવલની ક્લેરિટી હતી સ્ક્રિપ્ટમાં અને જે લેવલના પરફોર્મન્સીસ કઢાવ્યા છે કુશલે, ઇટ્સ રિયલી અમેઝિંગ. અને ઇટ્સ બીન વેરી એક્સાઇટિંગ ટુ બી અ પાર્ટ ઓફ ધીસ ફિલ્મ. અને કહેવાય ને કે ઓલ ધ રેન્જ ઓફ એક્સપ્રેશન્સ, ઇમોશન્સ અને એક મેચ્યોર લવ સ્ટોરી ઘણા ટાઈમ પછી જોવા મળશે સ્ક્રીન ઉપર. નોર્મલી આપણે બડિંગ રોમેન્સીસ જોતા હોય કે ટીનેજર્સના રોમેન્સ જોતા હોય, બટ બે એવા વ્યક્તિ જે જીવન જોઈ ચૂક્યા છે અને પછી એકબીજાને મળે અને પછી પ્રેમ થાય તો કેવું થાય. અને ઓફકોર્સ ટીકુ સર હેઝ અ વેરી સ્પેશિયલ રોલ ઇન ધ ફિલ્મ એન્ડ ઓલ ધી અધર એક્ટર્સ એઝ વેલ, પ્રેમ એન્ડ કૌશંબી ને બધા જ. તો યસ, ધીસ ઇઝ મિસ્ટ્રી, રિલીઝિંગ ધીસ Friday 31st. મજા આવશે. બહુ સરસ બની, મને બહુ ગમી છે. તો એઝ અ એક્ટર તો નહીં, પણ એઝ અ વ્યુઅર, એઝ એન ઓડિયન્સ મેમ્બર પોતે હું તમને કહી શકીશ કે અમે આ પિક્ચર જોયું છે ને અમને તો બહુ ગમી. તો વર્ડ ઓફ માઉથ અમે જ શરૂ કરીએ કે ભાઈ જોવા જજો, 100% મજા આવશે, પૈસા વસૂલ થશે. માનસીએ જેમ કીધું કે બહુ ક્લેરિટી હતી કે ડિરેક્ટરને સ્ક્રિપ્ટ લેવલથી કે પરફોર્મન્સીસને લઈને, બટ એનું રીઝનિંગ એ છે કે એક્ટર્સ એટલા સરસ હતા અમારી પાસે કે એ લોકો સમજતા હતા કેરેક્ટર્સને, એ રીતના પરફોર્મન્સ આપી શકતા હતા. તો કામ બહુ ઈઝી થઈ જતું હતું અને એના લીધે કદાચ વધારે એવું લાગે છે કે ભાઈ આ માણસ વધારે ક્લિયર છે. સો ધ ક્રેડિટ ગોઝ ટુ ધ એક્ટર્સ. અને ફિલ્મની જેટલી બી વાત કરીએ કે લાઈક બહુ જ સરસ બનાવી છે, તો લાઈક હું હંમેશાથી માનું છું કે એક માણસ ફિલ્મ નથી બનાવી શકતો. એ ફિલ્મ સારી ત્યારે જ બની શકે જ્યારે બધા લોકો, લાઈક ઈચ એન્ડ એવરી ક્રૂ મેમ્બર્સ, બધા ડિપાર્ટમેન્ટ્સ, બધા એક જોડે આવી અને બધાનું 100% આપે, અને એ જો મટીરિયલાઇઝ થાય તો જ ફિલ્મ સારી બની છે. અને જો તમને બધાને ખરેખર લાગે છે જેટલું બી તમે કન્ટેન્ટ જોયું છે એ સારું છે, તો અગેન ધ ક્રેડિટ ગોઝ ટુ ઈચ એન્ડ એવરી મેમ્બર ઓફ ધ કાસ્ટ એન્ડ ક્રૂ. તો બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર ધેમ એઝ વેલ. અપાર્ટ ફ્રોમ ધેટ, what I would like to add is કે જે પહેલો સવાલ હતો કે what is mystery about, કે શું છે. સો તમે ટ્રેલર જોઈને એક પરસેપ્શન બિલ્ડ થયું હશે કે ઓકે એક સ્વીટ લવ સ્ટોરી છે. ટીઝર વખતે ટ્રેલર જોઈને એવું થયું હશે કે ઓકે આમાં થોડી ધમાલ પણ છે. હવે ટ્રેલર જોઈને એવું બી લાગે કે અરે આટલું બધું થઈ રહ્યું છે તો ફિલ્મમાં શું જોઈશું. તો હવે એ જ રીતે તમે ફિલ્મ જોશો તો તમને રિયલાઇઝ થશે કે ઓ આ ટ્રેલર તો ખાલી લાઈક થોડુંક ઝલક જ હતી, એકચ્યુઅલી ટ્રેલર જ હતું. વોટ્સ અબાઉટ ટુ કમ, એવા બહુ બધા કેરેક્ટર્સ હજુ રિવીલ નથી કર્યા, એવા બહુ જ બધા પ્લોટ્સ કે સ્ટોરી લાઇન્સ અમે રિવીલ નથી કરી, અને એવી બહુ બધી મૂવમેન્ટ્સ અને બહુ જ બધું ફિલ્મમાં છે જે તમે જોશો એન્ડ યુ વિલ બી બ્લોન અવે. થેન્ક યુ. કેમ છો બધા? અવાજ જ નથી નીકળતો. પહેલા તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બધા જ પ્લસ આપણા મીડિયા કર્મી અને ગુજરાતની જનતા, આ બધાનો આપણે આભાર માનવો જોઈએ કે અત્યારે ગુજરાતની જનતા 100% ગુજરાતી ફિલ્મોનો સપોર્ટ કરી રહી છે, કે જેનાથી બધી જ પિક્ચરો તમે જોઈ શકો છો. 2025 આઈ થિંક જોરદાર મતલબ બધી જ પિક્ચરોના મતલબ વખાણી છે અને 100% તમારા બધાના સપોર્ટથી એ બ્લોકબસ્ટર થઈ છે. સેમ મિસ્ત્રીમાં પણ તમારા બધાનો સપોર્ટ જોઈએ છે અને બ્લોકબસ્ટર થાય એવું તમારા તરફથી અમને મળે, કારણ કે હાહાકારની મેં સક્સેસ જોઈ લીધી. સેમ તમારા બધાના સપોર્ટથી હાહાકાર સક્સેસ થયું. જીજા સારા સેમ, એના પછી હાહાકાર અને જીજા સારા ટોટલ એટલે મિસ્ત્રી
એટલે મિશ્રીમાં કોમેડી છે, લવ સ્ટોરી છે, એટલે બધો જ મસાલો ભરીને પીરસ્યો છે. એટલે કુશલભાઈ જે કીધું એ રીતે અમારી આખી યુનિટી એટલી સરસ રીતે એમાં બધાએ પોતાનું યોગદાન આપ્યું છે કે જેનાથી 100% સક્સેસ થઈશું એટલો કોન્ફિડન્સ છે. અને તમારા બધાનો સહકાર બી. થેન્ક યુ. હવે મીડિયાના મિત્રો આપને કોઈ ક્વેશ્ચન? કુશલ, તમે આ ફિલ્મ માટે માનસી અને રોનકને જે કાસ્ટ કર્યા તો એ તમારી પહેલી ચોઇસ હતી? યસ એન્ડ યસ. સો હતી એ ચોઇસ. અમે બહુ જ કદાચ થોડું 19-20 થયું હોત તો કદાચ માનસી ના બી હોત આ પ્રોજેક્ટમાં, એવો બી એક ટાઈમ હતો. because the first time we approached her, Ronak was all in from the start. માનસીને જ્યારે સૌથી પહેલા મેં અપ્રોચ કરી હતી તો she liked the script, she was excited, but એમના હોમ પ્રોડક્શનની બીજી એક ફિલ્મ એ ટાઈમે ઓન ફ્લોર જવાની હતી, એટલે she was like I won't be able to be a part of this project. But the moment she realized કે અમુક reasons થી થોડી ડિલે થઈ છે કે એનું શૂટ, તો she immediately called કે યાર is the casting done, કે પછી are you still looking for the lead actress, because I would really want to be a part of it. And like I was more excited કે of course yeah. રોનક અને માનસીને પૂછીશ કે ઓલરેડી હસબન્ડ વાઇફનું કેરેક્ટર તમે પ્લે કરી ચૂક્યા છો, તો હવે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડનું કેરેક્ટર પ્લે કરવાનું કેવું રહ્યું? બહુ મજા આવી એકચ્યુઅલી. માનસી બહુ અમેઝિંગ એક્ટર છે, એની સાથે કામ કરવાની હંમેશા મજા આવે છે. અને આઈ થિંક અમારા બેઉને એવું હતું કે યાર હસબન્ડ વાઈફ બની ગયા, મા બાપ બની ગયા, આ રહી ગયું હતું તો આ બી કરી લઈએ તો એક આખી સાયકલ પૂરી થાય. પણ ના, આઈ થિંક આના કરતાં પણ વધારે જો ફિલ્મ્સ હશે માનસી સાથે કરવાનું હશે તો આઈ વુડ બી વેરી હેપી. પણ તમારી કેમેસ્ટ્રી ખરેખર સરસ. થેન્ક યુ. મારા એક પ્રશ્ન છે, તમે ત્રણેય એક એસ્ટાબ્લિશ એક્ટર છો, બરાબર, પણ એક નવા ડાયરેક્ટર સાથે જેનું ડેબ્યુ ફિલ્મ છે એ કરવા માટે તમારું માનસિક કેવી રીતે તૈયાર રહ્યા? વોટ વી હેવ સીન. તો યસ, પહેલા એમના ક્વેશ્ચનને આન્સર આપીને પછી તમારા ક્વેશ્ચનને આન્સર આપું છું કે રોનક અને મારું જે છે કેમિસ્ટ્રી રિવર્સમાં ચાલી રહી છે. લગ્ન અને પેરેન્ટિંગ પછી હવે આ પ્રીક્વલ છે બેસિકલી. અને લાઈક આઈ સેડ વેન આઈ રેડ ધ સ્ક્રિપ્ટ, ઇટ વોઝ અ વેરી ફ્રેશ સ્ક્રિપ્ટ. અને લવ સ્ટોરીઝમાં અલ્ટિમેટલી શું હોય, ગર્લ એન્ડ બોય ફોલ ઇન લવ, અને પછી કાંઈ કોન્ફ્લિક્ટ થાય, કરેક્ટ, અને પછી then things are figured out. But there are so many layers to this story. અને એવું લાગ્યું નહીં કે આ ગુજરાતી ફિલ્મ છે. ઇટ ફેલ્ટ લાઈક અ ગુડ ફિલ્મ. અને એની યુએસપી કુશલની એ હતી કે ધ રાઇટિંગ વોઝ સો સ્ટ્રોંગ કે 19-20 કંઈ હતું જ નહીં. એટલે તમે વાંચો તો તમને લાગે છે કે નહીં, દેર ઇઝ અ ગ્રેટ રેન્જ. અને થેન્કફુલી because Kushal has also worked and assisted so many people and worked so much in his career, તો એની પણ જે રેન્જ છે એઝ અ મેકર દેખાય, લાઈક સિનેમેટિક ફીલ છે. એવું કોઈ પણ વસ્તુમાં કચાશ નથી. અને દેટ ક્રેડિટ ગોઝ ટુ ધ પ્રોડ્યુસર કે હી ગેવ હિમ દેટ મચ કે ઓકે ચલો તારે આ જો તને રેન્જ જોવે છે તો તારી માટે રેન્જ મશીન. ઘણા પ્રોડ્યુસર એવા છે, મને હું નેમ નહીં કરું પણ 1-2 મેં ફિલ્મ કરી છે જ્યાં પ્રોડ્યુસરે ના પાડી દીધી તમને રેન્જ મશીન જો તમને નહીં મળે, બહુ બજેટ વધી જાય છે. તો એવા પણ હોય. બટ વેન યુ હેવ ધ કરેક્ટ પ્રોડ્યુસર ટુ સપોર્ટ યોર વિઝન, કે જે રીતે તમે શૂટ કરવા માંગો છો એ તમને કરવા દે, અને પછી જે તમારે સ્કેલ દેખાડવી હોય એ તમને દેખાય જ છે. તો એટલે ઇટ વોઝ નો બ્રેનર કે ઇવન ધો કુશલની પહેલી ફિલ્મ છે, ઇટ ફેલ્ટ લાઈક ધીસ હેડ ટુ બી ડન. એક ફ્રેશનેસ છે સ્ક્રિપ્ટમાં. ફર્સ્ટ ટાઈમ ડિરેક્ટર સાથે પહેલા તો જ્યારે એમણે મને વાર્તા સંભળાવી તો મને લાગ્યું કે મારી જ લવ સ્ટોરી છે. ત્યારથી જ મને ગમી ગઈ હતી. પછી ખબર પડી કે આ લોકોની છે. બટ સ્ટીલ I liked it very much કારણ કે કુશલ સરે બહુ ડિટેલમાં આખી વાર્તા સંભળાવી હતી મને, અને મને બહુ જ મજા આવી. and that is why I did the film, and I think it's the same with you all, right? Absolutely. Absolutely. માનસી, તમને એક સવાલ. ફિલ્મનું ટ્રેલર જોયું, એમાં જે ટાઈપનું સોંગ છે વિછોડાવાળું, એ એકચ્યુઅલી સ્ટોરીની ડિમાન્ડ હોય એવું લાગતું નથી. સાચું કહેજો, કેમ કે અગાઉની તમારી 3 ફિલ્મ કોમેડી છે. ગીન સોંગ બહુ હિટ ગયેલું,
એટલે તમને એવું લાગે છે કે અગાઉની તમારી 5 પિક્ચર હતી એમાં બી તમારું એક પેસ્ટલ ડાન્સિંગ શો હોય અથવા તો એના સ્ટેપ હોય તો આ એક નવરાત્રિમાં આ સોંગે હો હા મચાવી દીધી છે. તો ડિરેક્ટર સાહેબ તમને કોણે કન્વિન્સ કર્યા આ સોંગ માટે? ના એવું નથી, ઇનફેક્ટ ઉલટું છે. હા કે પહેલાની જે ફિલ્મ્સ તમે જે વાત કરી 3-4 ફિલ્મ લાઈક ફોર એક્ઝામ્પલ જમકુડી, અમે જમકુડી બનાવી ત્યારે એક રાજાની 100 રાણી જમકુડી રે જમકુડી એ ગીત એ લાઈન આપણને બધાને ખબર છે. તો એ માર્કેટિંગ સોંગ હતું ટુ પુશ ધ ફિલ્મ. પણ આ ફિલ્મમાં ઉલટું છે. એકચ્યુઅલી જે વિછોડોની વાત કરો છો એ ફિલ્મના સ્ક્રિપ્ટમાં આવે છે એક પોઈન્ટ ઉપર. એ બંને કેરેક્ટર્સ એક લગનમાં મળે છે કોઈ બીજાના લગનમાં અને રાતના પાર્ટીમાં એ લોકોની કેમિસ્ટ્રી વધે છે. તો એવું નહોતું કે આ ગીત પછી શૂટ થયું છે ફિલ્મ પત્યા પછી. શૂટમાં ઓલરેડી હતું. શૂટમાં જ હતું. થેન્ક યુ. મારો ક્વેશ્ચન કુશલ સરને છે કે સર યુ હેવ ઓલરેડી વેરી હાઈ સ્ટાર કાસ્ટ કે રોનક, માનસી એન્ડ ટીકુ સર. એવું સેટ પર કેટલી વાર થયું છે કે ઓકે વન મોર ટેક કામલી પ્લીઝ, એવું કેટલી વાર થયું છે? ઘણી જ વાર. Great question. So yeah, I would be humble about it, but I won't be humble about it. ઘણી વાર એવું થયું છે, બટ એ કોઈનો લાઈક નોટ ઓનલી એમાં છે ને ગ્રેટ એક્ટર્સ કે નોટ ગ્રેટ એક્ટર્સ કે સારો ડિરેક્ટર ખરાબ ડિરેક્ટરની વાત નથી. લાઈક ઘણી વાર કેવું હોય છે કે બે પરફોર્મન્સીસ સારા હોય પણ એ સેમ પેજ પર લાઈક એ વિઝન અલાઇન થવું બહુ જ જરૂરી હોય છે. અને અમે લાઈક એક્ટર્સનો બી સપોર્ટ હતો, અમારો બી હતો અને અમારી પાસે એ રીતનો ટાઈમ બી હતો કે ના કચાશ નથી છોડવી જ્યાં સુધી એ વસ્તુ અલાઇન નથી થતું કે જે જોઈએ છે બધા જ કન્વિન્સ નથી થતા એ વસ્તુ પર, ત્યાં સુધી અમે એના અલગ ટેક્સ, અલગ એંગલથી અલગ શોટ્સ એ બધું લેતા હતા. કોઝ જ્યારે ટીકુ સર ઓલરેડી ફ્રેમમાં હોય છે, કદાચ તમને એવું થાય કે એમને જોઈને જ હસવું આવી જાય. તો આવું કેટલી બધી વાર થયું હશે, એનું રીઝન આ છે કે જ્યારે સામે હોય ને તરત જ તમે હસે. અત્યારે પણ બધા જ હસે છે ફ્રેમમાં. સો અમારો મેઇન કન્સર્ન એ હતો કે ટીકુ સરને જોઈને બધા લાઈક લાઇટ હાર્ટેડ તો ફીલ કરશે જ, બધાને હસવું તો આવશે કારણ કે ધ રેન્જ ઓફ વર્ક ધેટ હી હેઝ ડન એના લીધે. બટ અમારું ચેલેન્જ એ નતું, આ તો થવાનું જ છે. એમનો બીજો અડધી સાઈડ જે કોઈ જોઈ નથી, જે ટ્રેલરમાં કે ટીઝરમાં બી નથી બતાવી, એ જે રેન્જ ઓફ ઇમોશન્સ એમણે પોર્ટ્રે કર્યા છે એ અમારા માટે વધારે ડિફિકલ્ટ હતું કે એ કઈ રીતે, બીકોઝ તમે એક માણસને એક શું કહેવાય પેલા રૂપમાં જોયા છે પહેલેથી અને ડીકન્સ્ટ્રક્ટ કરીને એક નવું કેરેક્ટર બનાવવું, એ ફોર હિમ ઇટ વોઝ અ કેક વોક. મારા માટે હા પોતાને કન્વિન્સ કરવું એ થોડું ડિફિકલ્ટ થતું હતું એ વસ્તુ, બટ હી હેઝ ડન અ ટ્રેમેન્ડિયસ જોબ ઇન ધેટ એઝ વેલ. થેન્ક યુ. અને એમાં હું એડ ઓન કરીશ કે એમણે બાઇક ચલાવી છે. અરે તો વિજય ફિલ્મ માટે જે એ બાઇકર છે અને મજાની વાત એ છે કે એ બાઇક નો એમણે કીધું હતું કે આ દિવસનો લાસ્ટ શોટ રાખજો. અમે કીધું કેમ, તો કે હું ત્યારે કહીશ. અને એવું કીધું મળી ગયું સર, મળી ગયું. તો એ પહેલું ગિયર પાડીને નીકળી ગયા એ જ બાઇક પર ત્યારથી. તમે સ્ક્રિપ્ટ લખી પણ છે અને ડિરેક્ટ પણ છે. Yes. We know that Ronak is also a writer. તો સ્ક્રિપ્ટમાં જ્યારે શૂટ થતું હોય તો એમના તરફથી કે કોઈ સજેશન્સ આયા કે હા, સો ઇટ્સ અ કોલેબોરેટિવ પ્રોસેસ કે ડિસ્કશન્સ હોય બધી વસ્તુનું કે આ પરફોર્મન્સ આવું કેમ, કે આ સીનની જરૂર છે નથી, આ કેમ આવું, કેરેક્ટર્સ આવું કેમ બિહેવ કરી રહી છે. બટ મોરલેસ જેટલું બી અમારું રીડિંગ ને એ બી થતું હતું કે જ્યારે બી નરેશન થયું હતું, સી જે બેઝિક્સ હતા એ બહુ સોર્ટેડ હતા બધા માટે, લાઈક મારા માટે, એક્ટર્સ માટે, પ્રોડ્યુસર્સ માટે. તો એવું કંઈ કોન્ફ્લિક્ટ નતું થયું. ડિસ્કશન નાની મોટી વસ્તુઓને લઈને થતું હતું કે આ લાઈન આવી રીતે બોલવી છે કે આવી રીતે, કેરેક્ટર પ્રમાણે કદાચ આપણે આ કેરેક્ટર આવું છે તો આ વર્ડ્સ ચેન્જ કરવા જોઈએ, એ બધી વસ્તુ. બટ ધેટ ઇઝ અ પાર્ટ ઓફ ધ પ્રોસેસ. એઝ એન એક્ટર જ થતું હતું કારણ કે હું પછી બન્યો રાઈટ. અમે આ લાસ્ટ યર શૂટ કરી હતી ફિલ્મ, એટલે એમાં કોઈ જ એવું હતું ઇનફેક્ટ ના એ હોય પણ એમાં જરૂર જ નથી પડી. અમે એઝ એન સી આમાં એક વસ્તુ મારે એ કહેવી છે કે આ ફિલ્મમાં મારા કરિયરના સૌથી વધારે ટેક્સ મેં આપ્યા છે અત્યાર સુધી. અને સૌથી વધારે આ ફિલ્મનું ડબિંગ પણ મેં સૌથી વધારે દિવસોમાં પતાવ્યું છે. કારણ કે આ જે કેરેક્ટર છે, આ જોનર છે, મેં આઉટ એન્ડ આઉટ લવ સ્ટોરી ક્યારેય કરી નથી અને હું બહુ ઓકવર્ડ થઈ જઉં છું
આ પર્ટિક્યુલર પેલામાં. તો મેં કુશલને એટલું જ કીધેલું કે ભાઈ જો આ છે ને હું મારી રીતે વિચારીને કરીશ ને તો બહુ સટલ થઈ જશે. જે ફિલ્મી પણ આપણે કહીએ ને કે આવી વાર્તાઓમાં તમારે જોઈએ લાર્જર ધેન લાઈફ પરફોર્મન્સ થોડું. તો મેં કીધું એને મેં કીધેલું કે જ્યાં સુધી તું ઓકે નહીં કે ને ત્યાં સુધી હું કર્યા કરીશ, તું મને કરાવજે, કંઈ વાંધો નહીં, કારણ કે મને નહીં, મારી પર જઈશ તો મને હું કંઈ જ નહીં કહી શકું તને. સો આમાં 100% સબમિશન હતું એઝ એન એક્ટર, આમાં ડિરેક્ટર અને રાઇટર, કે જેમ તમને લાગે એ ઠીક, બાકી હું આમાં નહીં બોલું છું. રોનકભાઈ, તમને અને માનસીબેનને કોમન સવાલ છે કે ટેલર જોયું, ઘણા બધા સવાલો ઊભા થાય, યાદદાસ્ત જતી રહેતી હશે, કોઈ ફિટ કર્યું હશે, હાર્ટ બદલ્યું હશે, ઘણી બધી ઇમેજિંગ ચાલુ થઈ જાય ટેલર જુઓ એટલે. હવે ફિલ્મ જોવા જવું અને આ ટેલરમાં નથી, એ બેની વચ્ચેનો થોડો મસાલો આપો એટલે પિક્ચર જોવા જવાનું મન થાય. કેમ કે અહીંયા જોયું ઘણા બધા ક્વેશ્ચન ઊભા થાય. હું તો પહેલે જ દિવસે તમારું પ્રીમિયર 8 વાગે હશે તો હું 1 વાગ્યાનો શો જોઈ નહીં. હા તો પછી બસ તો આમાં એકચ્યુઅલી એવું છે કે થોડું સેન્સિટિવ એટલે છે, થોડું સેન્સિટિવ એટલે છે કારણ કે આ ફિલ્મનું ટ્રેલર કાપવું બહુ જ અઘરું છે, હું ઓનેસ્ટલી કહું છું. કારણ કે એટલી બધી ડેપ્થ વાળી, એટલી બધી લેયર વાળી વાર્તા છે કે ઓડિયન્સને એક સિમ્પલ રીતે સમજાવવું કે આ વાર્તા કઈ રીતની છે, આની વાઇબ શું છે, આમાં ઇમોશન્સ છે, કોમેડી છે, રોમેન્સ છે, અને છતાં બી એટલું બચાવીને રાખવું કે પછી રિવ્યુ એવા ના આવે કે અરે આ ટ્રેલરમાં જે હતું એ પિક્ચરમાં એ જ હતું, બાકી કંઈ હતું નહીં. સો એ બધું ધ્યાનમાં રાખી અને બહુ મહેનતથી આ ટ્રેલર વિચારીને કપાયું. સો તમને ઘણું બધું મળશે પિક્ચરમાં જોવા, જે ટ્રેલરમાં, ટીઝરમાં, સોંગમાં નથી. પણ એટ ધ સેમ ટાઈમ આઈ થિંક ટ્રેલરથી એટલું તો તમને થશે કે ભાઈ આ વાર્તા યાર કંઈક જોવાલાયક તો છે. સો માનસી મેમ, એક નાનો સવાલ આપજો. હવે તમે ડિરેક્ટર, પ્રોડ્યુસર, એક્ટર, પ્રોડ્યુસર હોય એટલે થોડુંક ડિરેક્ટર નામ ના હોય પણ આવી તો જાય. હા, પણ તમે જે રીતે પોતાની હોમ પ્રોડક્શનની ફિલ્મો હોય અને જ્યારે બીજાની સ્ટોરીને હા પાડવી હોય ત્યારે સ્ટોરી મજબૂત હોવી જોઈએ. બરાબર. તો તમે તમારી ફિલ્મને લેટ કરીને પણ આ ફિલ્મોમાં તમને રોલ વિશે શું ગમ્યું કે તમે અહીંયા જલ્દીથી તૈયાર થઈ ગયા? ના, એટલે લેટ થઈ ગઈ હતી એકચ્યુઅલી. ઇટ વોઝ શુભચિંતક વોઝ સપોઝ ટુ ગો ઓન ફ્લોર, પણ એ થોડી ડિલે થઈ બીકોઝ ઓફ સર્ટન લોકેશન પ્રોબ્લેમ્સ. એટલે જે બી મને, એટલે મારા માઇન્ડમાં ઓલવેઝ સી એક્ટરના માઇન્ડમાં શું હોય કે સારું કામ, સારી સ્ક્રિપ્ટ હોય તો તમારે એને છોડવી ન હોય, કરેક્ટ? બીકોઝ બધા એક્ટર્સ મુખ્ય હોય કે સારું કામ અને સારી સ્ક્રિપ્ટ નથી મળતી ને. સારી સ્ક્રિપ્ટ તમારે 15 સ્ક્રિપ્ટમાંથી તમને 3 કે 4 સારી મળે, તો એક સારી દેખાતી હોય ને પછી તમારે ના પાડવી પડે તો ઇટ હર્ટ્સ. પણ થેન્કફુલી આવું થયું એટલે પછી મેં કીધું લે સીધો કુશલને ફોન કર્યો, મને રાતના જ ફોન કર્યો મને જેવી તો કુશલ ને બીજા કોઈને કાસ્ટ કર્યું છે તો કે મેં ના મારું ભૂલી ગયું છે વિન્ડો, મારે કરવી છે. તો કે અરે તો આ તો સારી વાત છે, નેકી પૂછ. પ્રોડ્યુસરને એક ક્વેશ્ચન છે કે જે રીતે કલાકારોને કહેવામાં આવે છે કે સ્ક્રિપ્ટ પહેલી વાર લઈને આવ્યા છે, ડિરેક્ટરનું ફર્સ્ટ ફિલ્મ છે, તો તમે સ્ટોરી જોઈને ઇન્વેસ્ટમેન્ટ કરો છો કે કલાકારો જોઈને? પહેલા તો મેં 70 થી 80 સ્ટોરી સાંભળેલી છે. એટલે હાહાકાર જે ડેબ્યુ પ્રતિક સિંહનું પહેલું પિક્ચર હતું, સેમ આમાં એ જ ઘટના, પણ સ્ટોરી કહેવાની સ્ટાઇલ ડાયરેક્ટરની એ સાંભળીને તમને એમ થાય કે મજા પડી ગઈ. તો એ સ્ટોરી સાંભળ્યા પછી મેં ઘણી બધી સ્ટોરી સાંભળી, ના હું પાડતું કોઈને, હું એવું નહીં કે આપણે ખાલી ખાલી હા પાડીને લટકાઈ રાખવાનું. 100% હું એને સ્ટોરી સાંભળું છું, ઓકે લાગે હા. પછી હમણાં કીધું માનસીબેન, તમને હું કહી દઉં કે મારી ફર્સ્ટ ચોઈસ જ માનસીબેન હતા, પણ સમહાઉ એમને ડિલે થતું હતું તો બીજા 2 જણનો એપ્રોચ કરીને સિલેક્ટ કરી દીધા, ઇવન પૈસા આપી ગયા. અને પછી આ રીતે રાત્રે ફોન આવ્યો, રિયલી હું આમ ઘરે આમ બેઠા હતા, ફોન આવ્યો પછી ઉભો થઈ ગયું કે ડર જે હોય એ કરો. એટલે એટલું મને આમ હતું કે માનસીબેન કરશે તો 100% બહુ મજા પડશે. અને એ રીતે સ્ટારકાસ્ટનું સિલેક્શન થયું. અને એમાં સૌથી બેસ્ટ મલ્હારભાઈનો ફાળો છે કે આખા પિક્ચરમાં પહેલા હું મલ્હારભાઈ સાથે કરવાનો, પણ મલ્હારે જ મને સજેસ્ટ કર્યું કે આ રીતે રોનક અને માનસીબેન પણ એ કેમેસ્ટ્રી વધારે. યસ.
એટલે મલ્હારભાઈનો ફાળો છે આમાં. અને અત્યારે ગુજરાતી ફિલ્મોમાં પ્રોડ્યુસર સામેથી ઇન્વેસ્ટ કરવા માંગતા હોય છે, તો એઝ અ પ્રોડ્યુસર તમે પોતાની ફિલ્મ જણાવો કે શા માટે? પહેલા તો પહેલું પિક્ચર મારું હાહાકાર સક્સેસ થયું એટલે પેલું કે ને એકવાર પૂરી પડે છે તો આગળ જોઈ જશે. એટલે પ્રોડ્યુસરને એક જ સલાહ છે કે જે કરો એ બેસ્ટ કરો, અને એમાં માર્કેટિંગ વ્યૂથી જુઓ તો જેટલું બજેટ તમારું પ્રોડક્શનનું હોય એટલું માર્કેટિંગનું રાખવાથી તમે ઘેર સુધી પહોંચી શકશો. બાકી તકલીફ શું પડે છે કે પબ્લિક સુધી પહોંચતી નથી પિક્ચર, અને પછી આપણને એક તો શો ઓછા મળતા હોય, એના લીધે આપણને એમ લાગે કે આપણું પિક્ચર ફ્લોપ થઈ ગયું. એકચ્યુઅલી ફ્લોપ આપણે થયા છે, પિક્ચર ફ્લોપ નથી થતું. હવે લાલો તમે જુઓ પિક્ચર જે બન્યું છે 100% જોરદાર છે, પણ શો નથી મળતા. માર્કેટિંગ સારું છે પણ શો નથી. એનું રીઝન જ આ છે કે બીજા પિક્ચર હિન્દી પિક્ચર આવે એટલે આપણા પિક્ચરને ઘણી બધી તકલીફો નડવી છે. ફાઇટ ચાલુ જ છે, સરસ એમાં આપણને સપોર્ટ મળે ગુજરાત ગવર્મેન્ટનો, તો 100% આપણને બધા ગુજરાતના શો મળતા જ રહેશે એવું આપણે એમને આપીએ. તમારા થકી વાત પહોંચી જાય સીએમ સાહેબ સુધી તો શો મળતા થઈ જાય. કે આખી ફિલ્મ એક લવ સ્ટોરી છે, તો એનું ટાઇટલ મિસરી કેવી રીતે માઇન્ડમાં? સો બહુ જ એવું કંઈ બહુ જ મોટું લોજિક નથી આ વાતનું. મિસરી બે રીઝનથી નામ રાખ્યું છે. ફર્સ્ટ રીઝન ઇઝ કે ધ ફિલ્મ એની અમે અલગ અલગ ટાઇટલ્સ વિચારતા હતા જ્યારે લખવાનું ચાલુ કર્યું હતું, ત્યારે ધ ફિલ્મ વોઝ કોલ્ડ ટ્વાઇસ અપોન અ ટાઈમ. સો લાઈક યુ નો જેટલી બી ફેરી ટેલ્સ હોય, લવ સ્ટોરીઝ હોય, આપણે નાનપણથી વાંચતા આવીએ છીએ, એમાં ઇટ સ્ટાર્ટ્સ વિથ વન્સ અપોન અ ટાઈમ ધેર લિવ્ડ કે વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ એવી રીતે. હવે આ ફિલ્મ બીકોઝ ઇટ વોઝ અબાઉટ ધીસ ગાય મેકિંગ માનસીસ કેરેક્ટર ફોલ ઇન લવ વિથ હિમ અગેન, તો મેં ટ્વાઇસ અપોન અ ટાઈમ થી સ્ટાર્ટ કર્યું હતું એ લખવાનું. અને પછી બહુ ટાઈમથી ટાઇટલ શોધતો તો, સ્ક્રિપ્ટ પતવાવી પણ ટાઇટલ નહોતું મળી રહ્યું એ ટાઈમે. અને પછી જેટલી વાર વાંચી એક ફ્રેન્ડ જોડે ડિસ્કસ કરતો હતો અને એમાં એ ડિસ્કશનમાં એવું આવ્યું કે સી ઇટ્સ અ વેરી સ્વીટ લવ સ્ટોરી, તો એવું કંઈક નામ હોવું જોઈએ જે લાઈક યુ નો એમ સાંભળીને જે લોકો કનેક્ટ કરે કે ધીસ ઇઝ સમથિંગ સ્વીટ. તો અમે વન વર્ડ ટાઇટલ શોધતા હતા અને એમાં વાત કરતા કરતા મિસરી નામ અમને ગમ્યું, અને ઇટ્સ ઓલ્સો વેરી કેચી ટાઇટલ મિસરી, અને એટલે જ એ રાખ્યું. મારો ક્વેશ્ચન છે ટીકુ સરના. સર, જ્યારે ટાઇટલ મિસરી છે અને તમને એક કેરેક્ટર અલગ જ આપવામાં આવ્યું છે, તેમાં તમે તમારા મસાલાઓ જે એડ કર્યા છે એ એનું કંઈ વર્કશોપ થયું હતું યા તો એ કેવી રીતે એડ કર્યા, એનું રિહર્સલ શું હતું? મસાલો મેં તો કંઈ એડ જ નથી કર્યો. મને જે મળ્યું છે એ ડાયરેક્ટર તરફથી જ મળ્યું છે, અને એમણે પણ એટલું જ રાખ્યું છે જેટલી એમને જરૂર હતી. સો વર્કશોપની જરૂર ટીકુ સરને નહીં, એમને ડાયરેક્ટ કરવા પહેલા મારા જેવા માણસને પડે. એવું કંઈ નથી. હું બહુ સિમ્પલ માણસ છું. આઈ ટેક ઇટ એઝ ઇટ કમ્સ કે આ સ્ટોરી છે, આ વાર્તા છે, સાંભળી પછી વર્કશોપ રાખ્યો તો અમે લોકોએ. વી હેડ અ ફ્યુ રીડિંગ્સ ટુગેધર, અને પછી આ કરી શકાય, આ કરી શકાય, આ કરી શકાય. અચ્છા, બીજી ફિલ્મ જુઓ. એટલે એવી રીતે યુ નો પ્રોઝ એન્ડ કોન્સ વે કરીને જ અમે લોકો આગળ વધતા હોઈએ છીએ. અને સિરિયસ કામ પણ મેં ઘણું બધું કર્યું છે ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. એટલે માત્ર કોમેડી જ નથી કરી, અને ઘણી બધી ફિલ્મો કરી છે જેમાં મેં સિરિયસ કામ કર્યું છે. ઇવન આ ફિલ્મ જોઈને તમને કદાચ એટલે ઇટ્સ ફન. અમે બહુ મજા કરી છે ફિલ્મ બનાવતી વખતે. આવી છે એ એઝ એન એક્ટર આઈ ફીલ કે કામ કરતી વખતે તમને જો મજા આવી હોય ને તો ઓડિયન્સને તો મજા આવવાની જ છે. રાઈટ? ઓકે, થેન્ક યુ. જી સર, બહાર પડી ગઈ છે મિસરી, કેવો અનુભવ રહ્યો, શું કહેશો? મજા આવી. જે હમણાં જ મેં કહ્યું ને કે બહુ સુંદર ફિલ્મ છે, અને અમને કરતી વખતે મજા આવી, એટલે તમને જોવામાં પણ મજા તો આવશે. સર, કઈ રીતનું કેરેક્ટર છે અને ફિલ્મમાં જે કહેવા જઈએ તો કઈ રીતનું જે આપનું જે રૂપ રહ્યો છે એ જણાવો. આ છે ને બહુ જ એક બેઝિક ક્વેશ્ચન છે, એનો આન્સર પણ બહુ જ બેઝિક છે કે
જે કેરેક્ટર હું પ્લે કરું છું એ આના કાકાનું કરું છું, જે આ કાકાનું કેરેક્ટર પ્લે કરું છું. અને 6 વર્ષનો હતો ત્યારથી એને મેં ઉછેર્યો છે. એ કેરેક્ટર છે મારું અને એને સખત પ્રેમ કરું છું. ને મારી મિશ્રી એકચ્યુઅલી એની સાથે છે. અત્યાર સુધી ઇંગ્લિશ ફિલ્મો તમે ઘણી કરી, ગુજરાતી સ્ક્રિપ્ટ સાંભળીને તમને મૂવી કરવાનો કેવો રહ્યો? એટલે તમને ગુજરાતી કલાકાર સાથે અને ડાયરેક્ટર સાથે ડેબ્યુ ડાયરેક્ટર કેવો એક્સપિરિયન્સ કેવો રહ્યો? એક્સપિરિયન્સ તો ફેન્ટાસ્ટિક જ રહ્યો ને એકદમ. એટલે ત્યારનું હું એ જ કહી દઉં છું કે તમને બહુ મજા આવશે. એટલે યુ કેન તમે સમજી શકો છો કે કેવો એક્સપિરિયન્સ રહ્યો છે. ફિલ્મ શા માટે જોઈ જોઈએ? કેમ એક અલગ સ્ટોરી લઈને આવે છે? મિસ્ત્રી એક અલગ પ્રકારની લવ સ્ટોરી એટલે છે કેમ કે એક મેચ્યોર લવ સ્ટોરી છે જે ઘણા મહિનાઓથી આપણે ગુજરાતી સિનેમામાં નથી જોઈ. આમાં પરફોર્મન્સીસ બહુ જ સરસ પાવરફુલ છે, રાઇટિંગ સ્ટ્રોંગ છે, ગીતો બહુ સુંદર છે અને ઓવરઓલ એક સિનેમેટિક એક્સપિરિયન્સ બધા જ વ્યુઅર્સને મળશે. અને આ એવી ફિલ્મ છે જે તમારે મોટા પડદા ઉપર તમે જોશો તો તમને પાછું પ્રેમમાં પડવાનું મન થઈ જશે. તો ડેફિનેટલી તમારે મિસ્ત્રી. તમારું પાત્ર શું છે ફિલ્મમાં? શું સ્ટોરી લઈને તો પાત્ર? મારું પાત્ર હું પૂજાનું કિરદાર ભજવું છું અને પૂજા એક પોટર છે અને એના પાસ્ટમાં એક એવી ઘટના થઈ છે જેનાથી થોડીક સહેમી છે અને થોડી દુઃખમાં છે. પણ પછી એના લાઈફમાં અર્જુન આવે છે જે એક ફોટોગ્રાફર હોય છે, એ લોકો બંને મળે છે અને પછી શું થાય છે બંનેની લાઈફમાં, આખી લાઈફ બંનેની ઉથલ થઈ જાય છે. બિકોઝ એમને એમ થાય છે કે 2-3 દિવસમાં તો એ લોકો જુદા થઈ જશે કેમ કે લગ્ન 2-3 દિવસના જ છે એ લોકોના ફ્રેન્ડના, તો આની પછી તો આપણે નહીં મળીએ. પણ એવું નથી થતું કેમ કે પ્રેમ થાય છે અને પછી એ પ્રેમમાં કેટલી ચેલેન્જીસ આવે છે અને એમાં એનો મેમરી લોસ થાય છે અને એ મેમરી લોસમાં એ આખો પ્રેમ અર્જુન સાથેના બધા પળ બધું જ ભૂલી જાય છે. તો હવે અર્જુન કેવી રીતે એને પાછી એના પ્રેમમાં પાડશે અને પછી શું થશે? આ ફિલ્મની સ્ટોરી કેમ રોમેન્ટિક છે, કેમ જોવી જોઈએ લોકોએ? શું સ્ટોરી લઈને આવી રહ્યા છો? સર એ જ જે ટ્રેલરમાં આપણે જોયું, માનસીએ કહ્યું એ જ સ્ટોરી છે કે 2 લોકો મળે છે, પ્રેમમાં પડે અને કંઈક અકસ્માતના લીધે છોકરીની યાદદાસ્ત જતી રહે છે અને પછી આ પોતાની ઉપર એક ચેલેન્જ લે છે કે ભાઈ આપણે આને ફરી આપણા પ્રેમમાં પાડીએ. કારણ કે એક લાઈન ટ્રેલરમાં છે કે એને હું યાદ નથી, એ ભલે મને ભૂલી ગઈ હોય પણ એના દિલને હું યાદ નથી, એ માનવા હું તૈયાર નથી. એટલે એ એક કોન્ફિડન્સ છે આ કેરેક્ટરમાં કે એ ફિલિંગ તો એને યાદ હશે જ, ભલે હું ના હોઉં, ભલે અમારી સાથે વિતાવેલા પલો યાદ ના હોય, પણ એના એ ફિલિંગના બેસિસ ઉપર એ ફરી એને એના પ્રેમમાં પાડશે. ખાસ કરીને જે મૂવી બનાવવામાં આવી છે આપણા તરફથી પહેલી જે આપશે મિસ્ત્રી મૂવી બનાવવામાં આવી છે અને જે આવનાર સમયમાં ગુજરાતી ફિલ્મો જે બની રહી છે એ આપ બનાવી રહ્યા છો, એના વિશે જણાવશો? કઈ રીતનું તમારું અને શું કરવાનું? એટલે મારું મંતવ્ય શું છે જે રીતે ગુજરાતી ફિલ્મો બની રહી છે. સો યાર હું તો બહુ નાનો છું આ બધું કહેવા માટે, ટુ બી ઓનેસ્ટ. પણ જેમ જોયું આપણે ઘણા બધા લાઈક મીડિયામાં જે આવ્યું હતું અને એના રિપોર્ટ્સ પ્રમાણે જે આવ્યું હતું કે ભાઈ લાસ્ટ યર જ હજુ વર્ષ પત્યું નથી અને આપણે ફિલ્મોએ જે ગ્રોસ છે એ 100 કરોડ પાર કરી દીધું, જે બહુ બધી રિજનલ ઇન્ડસ્ટ્રી કરતાં વધારે સારું છે. તો આ જ પાથ પર આપણે જતા રહીએ, આગળ વધતા રહીએ તો ઘણું સારું ઇન્ડસ્ટ્રી માટે છે. બીકોઝ કોઈ ફિલ્મ ચાલે તો એ ખાલી એક્ટર્સ કે ડિરેક્ટર પ્રોડ્યુસર માટે નહીં, પણ એ ફિલ્મ સાથે સંકળાયેલા જે બીજા 200-300 લોકો છે એ લોકોના માટે બી બહુ સારી વસ્તુ છે. આપણે ઇન્ડસ્ટ્રી જે જોઈએ છે એ કદાચ 5 એક્ટર હોય, 1 ડિરેક્ટર હોય, 2 પ્રોડ્યુસર હોય, પણ એમના સિવાય જે 95% લોકો છે જે લોકોનું ઘર ચાલે છે કે જે લોકો માટે આખું પ્રોફેશન છે, વધારે ને વધારે ફિલ્મો બનતી રહે તો એ લોકોને બી વધારે કામ મળતું રહે, પ્લસ ફિલ્મ વધારે કમાય તો લોકોની ફીસ બી વધતી રહે. તો એ જ ડિરેક્શનમાં વધવું જોઈએ અને વધી રહ્યા છે, બસ એ મારું કહેવું છે.